નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના છે, તેનું જે રિઝલ્ટ છે તે અંગે આજે વાત કરવાની છે। વિક્રમ સારાભાઈ સ્કોલરશિપ યોજનાને ટૂંકમાં વિકાસ સ્કોલરશિપ પણ કહેવામાં આવે છે। તો આ સ્કોલરશિપની પરીક્ષા જે લેવાઈ ગઈ 19 જાન્યુઆરીના રોજ ઘણા બધા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને પેપર કહેવાય કે ખૂબ સહેલું હતું, હાર્ડ પણ નહોતું। તો મિત્રો, આ સ્કોલરશિપમાં જે વિદ્યાર્થી પસંદગી થાય છે તે કેવી રીતે થાય છે, મેરિટ બનશે કે શું ડાયરેક્ટ રિઝલ્ટ જોવા મળશે કે શું, કેવી રીતે પ્રોસેસ છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। તો જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બીજું એ કે વિડીયોને ખાસ તમે લાઇક પણ કરી દેજો અને વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના કર્યો તો જોઈન કરી લેજો। આની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો મિત્રો, આજના વિડીયો આપણે શરૂ કરીએ છીએ। તમે જોઈ શકો છો વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના જે 19 જાન્યુઆરી 2025 રવિવારનો રોજ પરીક્ષા યોજી। હવે આ પરીક્ષાનું રિઝલ્ટ છે તે ક્યારે આવશે તેની વાત કરું તો મિત્રો, હમણાં જ પરીક્ષા યોજી છે તો આ પરીક્ષાનું રિઝલ્ટ આવતા હજુ ટાઈમ લાગી શકે છે। હવે રિઝલ્ટ કઈ વેબસાઇટ પર જોવું અથવા ક્યાંથી જોવું તે અંગે પણ માહિતી આપું છું। તો હજુ રિઝલ્ટ તો જાહેર થયું નથી, હમણાં જ પરીક્ષા લેવાની છે તો રિઝલ્ટ આવતા થોડું વિલંબ થઈ શકે છે। જ્યારે પણ રિઝલ્ટ આવશે તે અંગેની જાણકારી, તે અંગેની અપડેટ આપને ચેનલમાં મૂકીશું અને વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશું, તો તે પણ તમે જોઈન કરી લેજો। હવે આ રિઝલ્ટ છે તે ફેબ્રુઆરીના લાસ્ટ વીકમાં આવી શકે છે, જ્યાં ફેબ્રુઆરીના 3rd વીકમાં પણ આવી શકે છે। હમણાં રિઝલ્ટ આવવાની કોઈ શક્યતા નથી, કારણ કે આમાં થોડી વિલંબ થાય છે। તો ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં રિઝલ્ટ આવી શકે છે, એટલે કે ફેબ્રુઆરી એન્ડિંગમાં રિઝલ્ટ આવી શકે છે। તો મિત્રો, એ તમે જોઈ શકો છો વિકાસ સ્કોલરશિપમાં જે પહેલાં રિઝલ્ટ કેવી રીતે આવ્યું હતું। તો મિત્રો, એ તમે જોઈ શકો છો કે પૂર્વ શિષ્યવૃત્તિ વિજેતા એટલે કે પહેલાંના જે વિદ્યાર્થીઓ હતા 2023ની અંદર પરીક્ષા જેમને આપી તે સ્કોલરશિપનું તમને વાત કરું કે પૂર્વ શિષ્યવૃત્તિ વિજેતા તમને અહીંયા જોવા મળે છે લખેલું। તો 2024ની અંદર જેમણે પરીક્ષા આપી, 2024ની અંદર પરીક્ષા જેમણે આપી તેમની અહીંયા માહિતી આપેલી છે ફોટા સાથે। જે પણ વિદ્યાર્થીઓ સારા એવા માર્ક્સ મેળવ્યા છે તેવા વિદ્યાર્થીઓને, જે ટોપરો છે તેવા વિદ્યાર્થીઓના ફોટા સાથે અને સ્કૂલના નામ સાથે અહીંયા જે ઇન્ફોર્મેશન આપી છે। તમે જોઈ શકો 2024ના જે સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમની શાળાનું લિસ્ટ તમને જોવા મળે છે। જે તમે જોઈ શકો 2024ના જે ટોપરો છે તે એ તમને જોવા મળે છે, જે સારા માર્ક્સ મેળવ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓ છે। તમે જોઈ શકો છો આ 2024નો રિઝલ્ટનો જે વિદ્યાર્થીઓ તે છે તે 2023 તમને જોવા મળે છે। ત્યાર પછી 2023 નીચે સ્ક્રોલ કરશો એટલે 2022નો તમને એ વિદ્યાર્થીઓ જોવા મળે છે। આ એવા વિદ્યાર્થીઓ જેમને સારા માર્ક્સ મેળવ્યા છે। તો મિત્રો, આટલા વિદ્યાર્થીઓ છે અને ત્યાર પછી જે બાકીના વિદ્યાર્થીઓ તેમનું બધા મેરિટ લિસ્ટમાં નામ સમાવેશ થાય છે અને બધા વિદ્યાર્થીઓને છે તેવી સારી એવી સ્કોલરશિપ મળે છે। તો જે તમે પેપર આપ્યું એ તમને ખ્યાલ જ હશે કે તમારે કેટલા માર્ક્સ થયા છે। પેપર સોલ્યુશનનો વિડીયો મેં મૂકેલો હતો બીજા વોટ્સઅપ ગ્રુપમાં, તે તમે જોઈ લેજો। અને એવું હોય તો આ પેપર સોલ્યુશનનો જે વિડીયો છે એટલે આપણે જે ડિસ્ક્રિપ્શન છે, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે તે જોઈ લેજો। તો આ હતો આજનો આ વિડીયો મિત્રો। આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે। કંઈ પણ મૂંઝવણના પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો અને વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો, આગળ શેર પણ કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। તો આપણે મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।